રાજકોટમાં ધોરાજી નગરપાલિકાની લિફ્ટ બંધ થઈ। પાલિકાની લિફ્ટમાં ફસાયા સફાઈ કર્મીઓ। આવેદનપત્ર આપવા ગયેલા કર્મચારી લિફ્ટમાં ફસાયા હતા। બહાર ઉભેલા સફાઈ કર્મચારીઓએ લિફ્ટનો દરવાજો તોડ્યો હતો અને દરવાજો તોડીને અંદર ફસાયેલા કર્મીઓને બહાર કઢાયા હતા। લિફ્ટમાં ફસાયેલા 6 પૈકી 5ને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। 4 મહિલા અને 1 પુરુષને હોસ્પિટલ ખસેડાયા છે, તો ગુંગળામણના કારણે બેભાન થયેલા કર્મીઓને સારવાર અપાઈ હતી। તો લિફ્ટ અચાનક બંધ થઈ ગઈ હતી। અમે નગરપાલિકાએ બધા આવેદન પત્ર લેવા ગયા, ત્યાં દરમિયાન અમે લિફ્ટમાં બેઠા 5-7 જણા। એમાં લિફ્ટ બંધ પડી ગઈ, હેઠે પડી ગઈ। એમાં સાયલન્સ વાગ્યું નથી, કોઈ જાતનું કઈ નહીં ના। આશીષભાઈ 15-20 મિનિટ થઈ, આશીષભાઈ હેઠવા પડી ગયા। અમે નગરપાલિકામાં આયોજન પત્રક દેવા ગયા હતા, એમાં ફસાઈ ગયા। અમે લિફ્ટમાં ફસાઈ ગયા। અમે તો કોઈ હિસાબે લિફ્ટ ન ખુલે, કોઈ ઘડીકમાં જવાબ ન દે અમને। સાહેબ, એક સાહેબ અમારા મોટા સાહેબ છે, બીમાર પડી ગયા, ગભરામણ થવા માંડ્યું, કોઈ ઘડીકમાં જવાબ દીધો નહીં। બે નું બીમાર પડી ગયા। નગરપાલિકા અમારું સાંભળતા નથી, શું કરીએ સાહેબ અમે? અત્યારે અમે સરકારી હોસ્પિટલ છે, અમારા એક સાહેબ એડમિટ છે, એક બેન ને દવાખાને લઈ આવ્યા છે।